ની આમ એક પ્રોબ્લેમ થયો છે. શું થયું? બોલન માં છે એ આપણે બાજુમાં જ એક છોકરો ખરો ને, બાજુમાં એક છોકરો રહે છે ને, તે આપણે બંનેને જોઈ ગયો હતો. ક્યારે? એટલે આપણે ચંદ્રેશના પપ્પાને એમ નતા ગયા, મુંબઈ ગયા છે ને, તે આપણે તું મારા ઘર નતા, હા, તો એને આપડા ફોટા પાડી લીધા છે હંતાઈને. એમ છે? હા, તેમ અત્યારે મારા ઘરે આવેલો તો કે બેઠો મારી સામે, પછી મને ખરાબ નજરે જોયા કરતો હતો. પછી મેં કીધું બોલ શું છે તારે? તો આમે છે ને એ છોકરો સારો નથી. એને મને એવું કીધું કે શું કહો છો આંટી કે તમે? મેં કીધું કઈ નહીં. તો એ મને ડાયરેક્ટ પાછો શું કે ખબર છે, કે મને ડાયરેક્ટ એવું કહેતો હતો કે આંટી મને તમારી સાથે કરવા દો ને. મેં કીધું કીધું તને તારા ઘરના તારી મમ્મીને કહી દેશો આવું બધું બોલીશું. પછી એને મને એના ફોનના ફોટા બતાવ્યા કે તમે મારા સાથે નહીં કરવા દો ને તો તમને આ બધા ફોટા અંકલને બતાવી દઈશ. એમાં હું દેખાતો હતો? હા, તો એ દેખાતો હતો. અને એ મને એવું કહેતું હતું કે આ પ્રકાશ તમારો ખાસ ફ્રેન્ડ છે, એની મમ્મી મને ઓળખે છે અને હું એની મમ્મીને કહી દઈશ કે પ્રકાશ આવું કરે છે તમારી સાથે. હું તો હવે કઈ જાણું નહીં હો, એને ના પાડ દેજો, કઈ બતાવે નહીં. હવે મારે કઈ કશું લેવા દેવા નહીં. હવે તમારે જે કરવું એ કરો. પણ મને એ છે ને બ્લેકમેલ કરે છે અને મને મારે કઈ લેવા દેવા નહીં. હવે તમે જાણો, હું કઈ ના કરું. હું તો છૂટો રહી ગયો, મારે કશું નહીં. હવે તમારે બધું હાથ લો, મારે કશું નહીં. મારી વાત તો સાંભળતું. બોલો બોલો. એ મને બ્લેકમેલ કરે છે કે ને તમે મને દરરોજ કરવા દો, એવું બ્લેકમેલ કરે. તમારે કરાવી લેવાનું, તમારે મજા લેવાની. મારી જોડે લેતા હતા ને એની જોડે લો. મારા ઘરે ખબર પડે ને તો મારી બૂચ વાગી જાય. મારે કઈ કરવું નહીં હવે. અને તમારે હવે ફોને નહીં કરવાનો મને. હો, આપડે વચ્ચે હવે કઈ હે જ નહીં, એવું સમજો ને તમે. પણ આપણે બંને સંબંધ બહુ સારો હતો ને. સંબંધ સારો હતો, પણ હવે બધી ખબર પડી ગઈ ને, મારે કઈ મજા નહીં આવે પછી હવે. કેમ પણ એવું છે બોલાશે? તો મારે ઘરે ખબર પડે તો મારી તો બૂચ માર લેલા બધા. પણ તમે છે ને 2 મિનિટ ઘરે આવો ને મારા ઘરે. ના હવે આવું જ નહીં મારે. એ બાજુ ભૂલી જ જવાનું કે પ્રકાશ નામનો કોઈ હતો તમારે. ભૂલી જાઓ મને હવે. તમે કોઈ ફોન ના કરતા હવે. પણ પ્રકાશ દેજો કે તમારે એક વખત કરાવી દેજો એટલે છૂટ્યું તમારે. પણ એ મને એવું કે છે પ્રકાશ બેટા અમારા સાંભળતું, એ મને એવું કે છે કે છે ને તમારે મને દરરોજ કરવું પડશે એવું કે છે. પણ મારે નહીં હારું. મારે થાકી જાય દરદ એને મજા નહીં આવે. કેટલું નીકળશે એની અંદર થી, એ થાકી જાય. પણ એ તારો ભાઈબંધ છે ને? મારો ભાઈબંધ રહે, પણ એ સારો રહે, એ આરામી એક નંબર નો. એક વખત તો તમારે આપવું જ પડશે કરવા એને. પણ છે ને એવું હોય તો એક વાર એને આપવું. પણ છે ને તું એને ના પાડે તું એને સમજાવી દેજે એટલે આ બધું ના કરે. હું કઈ ના જાણું, એને તમે સમજાવી દેજો તમારા મેં. અને મને ફોન બી ના કરતા હવે કોઈ બી. હવે આપડે કઈ એ નહીં, જે હતું એ બધું પતી ગયું, ભૂલી જવાનું. ના પણ તમે મને બહુ સુખ આપ્યું છે. શું કીધું? તે મને બહુ સુખ આપ્યું છે, પણ હું તને કેવી રીતના બોલી શકું? ભૂલવું તો પડશે. હવે શું કરશો નથી? હવે મારે ઘરમાં તો મોઢું દેખાડવું કે નહીં? મારે કોઈ ઇજ્જત નું કાંકરું થઈ જાય. હું એક કામ કરીશ કે છે ને એને પાર્ટી વાળા ખરો ને અમારા વાળા બોલાવીશ ને એને પટાવીને છે ને એના ફોન માંથી ફોટા ડિલીટ કરી નાખીશ. એવું કરીશ. એ તમે સાચી લેજો જેમ કરવું એમ. હવે હું કશું કરવું નહીં, વચ્ચે ના પડવું. હવે મારે બહુ મજા તો હવે શું કેવાય. ના પણ હવે તું ચિંતા ના કરીશ, હું એવું કઈક પ્લાનિંગ કરીને કરી દઈશ. હવે તમે જે કરવું એ કરો. હવે મને ફોન નહીં કરવાનો તમારે હવે. પણ તું આવો કેમ ફરી જાય છે? મને એ બીક લાગે છે. પણ માસી તમે સમજો, હવે મારા ઘરે ખબર પડે મારું કોઈ શું મારી આદત કરે તમને ખબર નહીં હજી કઈ. ખબર નહીં પડે છે ને, હું એના ફોન માંથી બધું ડિલીટ કરી નાખીશ અને અટાઈ પટાઈને ઘરે બોલાવીશ ને. એવું હોય તો ફોન માંથી એના ફોટા ડિલીટ કરી નાખીશ. પણ તું છે ને પાછું આવજો મારે ભેગે. તમે ડિલીટ કરો તો ફોન કરજો મને, નવા પછી ફોન ના કરતા. આ બધું મારે પછી માથે પડે એવું છે. તો મૂકવું હવે ફોન. પાછું મારી પાસે પૈસા માંગતું કે મને 5000 રૂપિયા આપી દો. મેં કીધું ક્યાંથી લાવો પૈસા?
ચાલો ચાલો સારું તો મૂકું છું હો. હા, હા, હા.